નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં આગળના ક્લાસ જોઈ લેવા નીચે ડિસ્કશન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ બેટા પ્રેક્ટિસ પીડીએફ પણ મળી જશે. મિત્રો, તો સૌથી પહેલાં બેટા આગળ સમજવાનું છે કે આપણે શું શીખવાનું છે, સંખ્યાઓના પ્રકાર. સાહેબ, સંખ્યાનો પ્રકાર કેમ શીખવાનો છે એ પહેલો પ્રશ્ન થાય બેટા. તો સમજો કે હું એમ કહું કે અત્યારે તાપમાન આપણું ઘરનું થોડુંક વધારે છે. તો વધારે એટલે કેટલું વધારે છે? તો આપણે કહીએ છીએ અરાઉન્ડ +35 જેવું છે. ઓકે, પછી આપણે બેટા તમે જ્યારે ફ્રીજમાં જાઓ છો તો ફ્રીજમાં શું હોય છે બેટા? ચક્કરડું હોય છે. ઓકે, હવે ચક્કરડું શું હોય બેટા કે 1 ઉપર ફ્રીજ હોય, 2 ઉપર ફ્રીજ હોય, 3 ઉપર ફ્રીજ હોય, 4 ઉપર ફ્રીજ હોય. તો મિત્રો હવે સમજો કે આગળ સમજો કે 1 ઉપર હોય એનો મતલબ ધીમું થાય, 2 ઉપર એટલે કે થોડું વધારે, 3 ઉપર વધારે, 4 ઉપર પણ વધારે થાય બેટા. શું થાય બેટા? વધારે થાય. પરંતુ હવે બેટા એક પ્રશ્ન સમજો કે થોડુંક સમજો બેટા કે હવે તમારું એસી છે બેટા. શું છે? એસી છે. તો હવે એસીના રિમોટમાં જુઓ બેટા કે આપણે ક્યાં સુધી કરી શકીએ બેટા કે 18થી લઈને 35 અથવા 37 સુધી કરી શકીએ છીએ આપણે ટેમ્પરેચર. તો બેટા એ સમજો કે ઠંડુ ક્યારે થશે? ઠંડુ ક્યારે થશે? જ્યારે ઓછું હશે બેટા ત્યારે શું થશે? ઠંડુ થશે. ઓકે, તો આગળ બેટા આ જે ઉલટી રમત રમવાની છે એ જ શું છે બેટા? સંખ્યાના પ્રકાર છે. તો સાહેબ આવું બધું કેવી રીતે શીખવાનું છે એ તમે ધ્યાન રાખો બેટા. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? હું તમને એક મસ્ત ઉદાહરણ આપું છું. સંખ્યાઓના પ્રકારનું પહેલું ઉદાહરણ છે 100 સુધી બોલો. તમે શરૂઆત કેવી કરશો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને છેક ક્યાં સુધી લીધો? 100 સુધી. પરંતુ બેટા હવે તમે એક પ્રશ્ન કરું છું બેટા કે હું તમને એમ કહું છું કે 500 સુધી બોલો. શરૂઆત ક્યાંથી કરશો? 1થી જ કરવાની છે ને? શરૂઆત ક્યાંથી કરશો બેટા? 1થી જ કરશો. તો આવું કોણે કીધું 1થી જ કરવાની છે? કોણે કીધું તમને? તો બેટા આગળ આપણે શું કહીએ છીએ બેટા? કુદરતી આપણા જે પહેલેથી શીખવાડ્યું છે ને, નેચરથી એક નિયમથી આપણે કરીએ છીએ કે 1થી શરૂઆત થાય. ઓકે, પરંતુ હવે શૂન્યની શરૂઆત થઈ બેટા. શું થઈ ગયું બેટા? શૂન્ય મળ્યું. તો શૂન્ય મળ્યું એટલે કે પૂર્ણ મળ્યું. તો બેટા પછી કઈ શરૂઆત થઈ? પૂર્ણની શરૂઆત થઈ. સમજો બેટા, પહેલાંની કોની શરૂઆત થઈ બેટા? કોઈ પણ વસ્તુ કાઉન્ટ કરતા હતા 1થી શરૂઆત થઈ, તો માટે આપણે 1 કહેતા હતા. પરંતુ ધીરે ધીરે ઇનોવેશન થતું ગયું બેટા. તો પછી શરૂઆત કોની થઈ ગઈ બેટા? શૂન્ય મળ્યું તો શૂન્યની શરૂઆત થઈ. તો પહેલાં શૂન્ય આગળ લીધું, પછી 1, 2, 3, 6 ક્યાં સુધી લઈ ગયા બેટા? અનંત સુધી લઈ ગયા. તો હવે ચલો શૂન્ય તો ખબર પડી ગઈ, પરંતુ હવે માન લો કે મેં કોકને પૈસા આપ્યા છે. શું છે બેટા? મેં કોકને પૈસા આપ્યા છે, હવે મારે એને પાછા લેવા છે. તો બેટા હવે પાછા લેવાની સિસ્ટમ થઈ તો શું કરવું પડશે? માઇનસ કરવું પડશે ને. માન લો કે મેં ધારો કે આગળ હું છું, શું કહે છે બેટા? મેં આને 5 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 5 રૂપિયા આપ્યા. તો આપ્યા તો પ્લસ થયા ને. પરંતુ હવે એ જ્યારે મને આપશે તો હું આગળ કઈ રીતે લઈ ગયું? આ +5 કહી શકું બેટા? ના. કેમ ના કહી શકાય? કેમ? કારણ કે બેટા એ તો મારી આગળથી પહેલાંથી ઓછા થયા હતા ને. તો આ બેટા ઓછા થયા હતા તો શું આવે બેટા? -5. તો ધીરે ધીરે ઇનોવેશન સ્ટાર્ટ થયું. તો બેટા હવે સમજો, તમારી સ્કૂલનું હોય, તમારી ટ્યુશન ક્લાસ હોય કે કોઈ બી વસ્તુ હોય, તમને માર્ક શેમાં આપે છે બેટા? માર્ક ધારો કે 50 માર્કનો બેટા પેપર હોય તો એમાંથી કેટલા આપે? માન લો કે 49 આવે તો આવી રીતે બેટા માર્ક આપે છે ને, આગળ સહી કરવાની આપે છે પેરેન્ટ્સની. ઓકે બેટા, આ રીતનું તમને આપે છે. તો હવે ખાસ ધ્યાન રાખો બેટા, શું છે વસ્તુ કે આગળ માર્ક આપણને આ રીતે આપે છે, પરંતુ શું આ માર્ક ઉપર આપણે કોઈ થોડું ધ્યાન આપેલું બેટા? નથી આપેલું બેટા. સમજો કે આગળ 49માંથી 0માંથી 49 હોય ક્યારે બેટા? ક્યારે માર્ક ના આવે. આમ આવે બેટા કે 49માંથી 0 માર્ક આવે, પરંતુ આ તો ક્યારેય આવશે નહીં. તો બેટા આ બધી જ વસ્તુ શું છે? સંખ્યાના પ્રકાર છે. શું છે બેટા? સંખ્યાના પ્રકાર છે. તો સંખ્યાના પ્રકાર બેટા આને કઈ સંખ્યા કહેવાય બેટા? સમય સંખ્યા. લો કઈ કહેવાય બેટા? સમય સંખ્યા કહેવાય. હવે સમજો બીજી વસ્તુ સમજો બેટા કે આને કઈ સંખ્યા કહેવાશે? બેકી. આને કઈ સંખ્યા કહેવાશે? એકી. કેમ કે એકમના સ્થાન ઉપર આવે છે અને શૂન્ય શું છે બેટા? બેકીના સ્થાન ઉપર લઈએ આપણે તો બેકી આવશે. તો બેટા આ રીતે સંખ્યાના પ્રકાર શીખવાના છે. ખબર પડી ગઈ? તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ મિત્રોને મોકલજો. હવે આપણે એને જઈએ થિયરીમાં સમજાવ બેટા. તો સૌથી પહેલાં તમામ ક્લાસ જોજો, પછી આ ક્લાસ જોજો. પ્રેક્ટિસ માટેની પીડીએફ પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મળી જશે. તો બેટા સૌથી પહેલો પ્રકાર છે, આપણે આગળ લખીએ સંખ્યાનો સૌથી પહેલાં બેટા પ્રકાર છે પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થશે બેટા? કે જેની પણ સંખ્યાની શરૂઆત 1થી થાય, 2 છે ક્યાં સુધી થાય બેટા? અનંત સુધી થાય, એ સંખ્યાને કઈ કહેવાય બેટા? પ્રાકૃતિક. કઈ કહેવાય બેટા? પ્રાકૃતિક. ચલો હવે બીજી સંખ્યા. ચલો બીજી પછી કહેવાય છે બેટા પૂર્ણ. પૂર્ણમાં મેં તમને શું કીધું હતું? પૂર્ણ સંખ્યામાં શું કીધું બેટા? કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાં થાય? 0. કેમ 0થી? કે 0 હવે આવી ગયું હતું માર્કેટમાં. 2, 3 ક્યાં સુધી થાય બેટા? અનંત સુધી થાય. અનંતનો મતલબ શું? ગમે એટલી તમે કોઈ. ખબર પડી ગઈ બેટા? ઓકે, ચલો હવે ત્રીજો દાખલો.
શું છે? પ્રાકૃતિક આવી ગઈ, પૂર્ણ આવી ગઈ, પછી પૂર્ણાંક આવશે બેટા. શું આવશે? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે બેટા આપણે જે પૈસા પાછા લીધા હતા એ સ્ટોરી, જેમ કે આ રહી સ્ટોરી. ઓકે બેટા, તો એને શું કહેવાય બેટા? પૂર્ણાંક. કે પૂર્ણાંકમાં શું આવશે બેટા? કે માઇનસ આવશે, કે -3 હોય, આ બાજુ અનંત આવશે, -3, -2, -1, પછી 0 પણ આવી શકે, પછી +1, +2, +3, આ બાજુ પણ શું આવશે બેટા? અનંત. ખબર પડી ગઈ બેટા? ચલો, આટલું થઈ ગયું. ઓકે, તો આનો તમે સ્ક્રીનશોટ પાડ લો, તમારી નોટમાં લખી લો, તમને જેમ યોગ્ય લાગે બેટા કરો. ઓકે, થઈ ગયું. ચલો, સરસ. ચોથી લખો બેટા. ચોથી કઈ આવશે? પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક. પછી શું આવશે બેટા? પછી કઈ આવશે? સમય સંખ્યા. કઈ આવે? સમય સંખ્યા. તો સમય સંખ્યાને શું કહેવાય બેટા? અંશ હોય અને છેદ હોય બેટા. જેમ કે 50માંથી કેટલા માર્ક આવે? 48. કેટલા આવે બેટા? 48. કેટલા માર્ક આવે બેટા? 50માંથી કેટલા આવે બેટા? 48 માર્ક આવે. ઓકે, કેટલા આવે? 50માંથી 48 માર્ક આવે. ક્યારે પણ 0માંથી 48 માર્ક આવે નહીં. એટલે બેટા આમાં શું હોય? છેદ 0 હોવો જોઈએ નહીં. છેદ 0 હોવો જોઈએ નહીં. આટલી ખબર પડી ગઈ? સરસ. તો બેટા હવે 5મો પ્રકાર જોવા જઈએ તો વાસ્તવિક. વાસ્તવિકનો મતલબ શું થશે બેટા? કે બધી સંખ્યા આવી જશે. કઈ કઈ આવશે? પ્રાકૃતિક પ્લસ કઈ આવશે? પ્રાકૃતિક આવી ગઈ. પછી કઈ આવશે બેટા? પૂર્ણ, પછી પૂર્ણાંક અને પછી સમય. આ બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે બેટા? વાસ્તવિકમાં. આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો હવે બેટા બીજી વસ્તુ શીખવાની છે. માન લો બીજું હવે થોડીક વધારાની સંખ્યા જોવાની છે. વધારાની સંખ્યા શું છે બેટા? વધારાની સંખ્યા. માન લો હું તમને એમ કહું, આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આપેલી છે. તો તમને કહું એકી સંખ્યા બેટા. એકી સંખ્યા એટલે બેટા પહેલેથી સ્ટાર્ટ થાય અને કેટલો? 1 છોડીને જાય એટલે 3, પછી 1 છોડીને જાય એટલે 5, પછી 1 છોડી જાય તો 7, 7 છોડીને જાય તો 9. તો બેટા આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા. કઈ કહેવાય? એકી સંખ્યા. કઈ સંખ્યા કહેવાય બેટા? એકી સંખ્યા. અને બેટા ચલો આને કઈ કહેવાય? 2, પછી 4, પછી 6, પછી 8 અને પછી 10. તો બેટા આ બધી સંખ્યા કઈ કહેવાશે? બેકી સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય બેટા? બેકી સંખ્યા. તો હવે બેટા સમજો કે જ્યારે પણ માન લો બેટા હું કહું કે 49, તો 49માં પાછળ શું આવે બેટા? 9. તો પાછળ 9 આવે છે, તો અહીંયા આગળ શું છે બેટા? 9 શેમાં આવે? એકીમાં. તો 49 કઈ સંખ્યા કહેવાય બેટા? એકી. માન લો હું તમને કહું કે 42, તો શું આવે બેટા? 2. તો 2 શેમાં આવે છે? બેકીમાં. તો 42ને કઈ સંખ્યા કહેવાય બેટા? બેકીમાં. તો 758 બેટા કેટલા આવે? 8. તો 8 આવે છે, તો બેટા તો 8 ક્યાં આવે છે? બેકીમાં. તો લખો 758 એ બેકી સંખ્યા છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ બેટા? તો ખાસ કરીને ધ્યાન રાખજો કે જ્યારે પણ છેલ્લે 2, 4, 6, 8 અને 0 આવે અથવા 10 આવે તો બેટા એને કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. કઈ કહેવાય? બેકી. અને જ્યારે પણ 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે અને 9 આવે બેટા, તો એને કઈ સંખ્યા કહેવાય બેટા? એને કઈ સંખ્યા કહેવાશે? એકી સંખ્યા. આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો હવે બેટા થોડુંક આગળ જઈએ. આટલું ખબર પડી ગઈ તો થોડુંક આગળ જઈએ. આનો બેટા સ્ક્રીનશોટ પાડ લો, તમારે નોંધ કરી તો નોંધ કરી દો, તમારી નોટમાં લખી લો. સોરી. ચલો હવે બેટા આપણે આગળ જઈએ. તો શું છે બેટા? આગળ જઈએ તો આગળ બે વસ્તુ શીખવાની છે બેટા. શું શીખવાની છે? કે ભાજ્ય સંખ્યા. અચ્છા, તો બે વસ્તુ શીખવાની છે બેટા. શું શીખવાની છે? બે વસ્તુ શીખવાની છે આપણે. ભાગી શકાય અને ભાગી ના શકાય. તો બેટા સમજો, ભાગી શકાય તો વિભાજ્ય કહેવાશે. શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું છે બેટા? જેને ભાગી શકાય નહીં. જેમ કે શું બેટા? જેમ કે જોઈએ અહીંયા 36 લઈ લો. 36 તો બેટા 36 એટલે શું? 36નો મતલબ શું થાય બેટા? કે આપણે કોના ઘડિયામાં આવે? તો 1 ગુણ્યા 36. ઓકે બેટા? ઓકે. પછી બેટા જુઓ બીજું શું આવશે? 2ના ઘડિયામાં 2, 18, 36. પછી 3ના ઘડિયામાં આવશે બેટા 36? હા આવશે. 12 તરી 36. ઓકે. પછી 4ના ઘડિયામાં હા 9, 4, 36. પછી
5ના ઘડિયામાં નહીં આવે, 6ના ઘડિયામાં હા છાયો છાયો 36. પછી બેટા કોના ઘડિયામાં આવશે? 7નામાં નહીં આવે, 8માં નહીં આવે, 9માં આવશે હા 9 4 36. પછી 12 4 36. પછી 3 સોરી શું હશે બેટા? 12 4 આવી ગયું ને? હા 12 તરી 36 સોરી 12 તરી 36. 18 2 36 અને 36 એકા 36. ઓકે બેટા, આટલી વસ્તુ આપણે શીખ્યા. તો બેટા સમજો કે આગળ શું છે બેટા કે એક કરતાં વધારે અવયવ પડે. શું છે બેટા? એક કરતાં વધારેના ઘડિયામાં આવે બેટા લખી શકાય આગળ કે એક કરતાં વધારાના ઘડિયામાં આવે તેને શું કહેવાય બેટા? વિભાજ્ય. સિમ્પલ વસ્તુ સમજો. માન લો બેટા કે 17, તો 17 કોના ઘડિયામાં? કોઈના ઘડિયામાં ના આવે. 1 ગુણ્યા 17 અને 17 એકા 17. આના સિવાય કોઈના ઘડિયામાં ના આવે બેટા. તો બેટા આવી સંખ્યાને શું કહેવાય બેટા? વિભાજ્ય કહેવાય. શું કહેવાય બેટા? વિભાજ્ય. માની લો બેટા કે હું કહું કે 2, તો 2 કોના ઘડિયામાં આવે? 1 2 2. પછી કોઈના ઘડિયામાં આવે? 2 એકા 2. તો બીજા કોઈના ઘડિયામાં આવશે નહીં. ચલો હું એમ કહું બેટા 3, તો 3 કોના ઘડિયામાં? 3 એકા 3. પછી 1 3 3. તો બેટા 3ના સિવાય કોઈના ઘડિયામાં આવતું નથી. તો બેટા એ સમજો કે અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય કે બેટા એક સંખ્યા એકના ઘડિયામાં આવે અને એક સંખ્યા પોતાના ઘડિયામાં આવે તો આને કઈ સંખ્યા કહેવાશે બેટા? અવિભાજ્ય કહેવાય. ને બેટા વિભાજ્યનો મતલબ શું છે બેટા કે એકના ઘડિયામાં આવે અને સંખ્યાના પોતાના ઘડિયામાં પણ આવે, સાથે સાથે બેટા આ જે બધી સંખ્યાના ઘડિયામાં પણ આવે એને શું કહેવાય બેટા? આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. શું કહેશું બેટા? વિભાજ્ય સંખ્યા કહેવાય. ખબર પડી ગઈ બેટા તમને? તો હવે આગળ આપણે આ ક્લાસને પૂરો કરીએ છીએ. હવે આના પછી ક્લાસમાં આપણે ખાલી પ્રેક્ટિસ કરીશું. કેમ પ્રેક્ટિસની જરૂર છે બેટા? હજુ કહું છું કારણ કે આપણા બેઝિક કોન્સેપ્ટ આગળ એપ્લાય કરવાના છે મિત્રો. ખબર પડી ગઈ છે? હવે આ ક્લાસને આગળ આપણે એન્ડ કરીશું. પ્રેક્ટિસ માટેની PDF બેટા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે ત્યાં મળી જશે. મારો વોટ્સઅપ નંબર છે. તમામ ક્લાસ જોજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 5 થી લઈને 12 સાયન્સ સુધીનું તમામ બેટા ક્લાસ એકદમ ડિટેલ્સમાં ક્વોલિટી કન્ટેન્ટ સાથે જોવા મળશે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.